વિસાવદરની જીત બાદ આજે ગોપાલ ઇટાલિયા પહેલીવાર ગાંધીનગર વિધાનસભા ગૃહમાં પહોંચ્યા. ધારાસભ્ય તરીકે પહેલીવાર પહોંચ્યા અને ત્યાં આગળ સવાલ પૂછવાને લઈને ગોપાલ ઇટાલિયાએ ખુદ સરકાર સામે જ સવાલ ઊભા કરી દીધા. ગોપાલ ઇટાલિયાએ કેમ આ સવાલ ઊભા કર્યા અને કેમ કહ્યું કે જનતાના અવાજને ગુજરાત વિધાનસભા દબાવી રહી છે, જાણીશું આ રિપોર્ટમાં. નમસ્કાર, હું છું ગોપી ગાંગર અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. આજે ગોપાલ ઇટાલિયા પહેલીવાર ગુજરાત વિધાનસભાના ચોમાસુ સત્રની અંદર પહોંચ્યા અને ગૃહમાં પહેલીવાર પહોંચતી વખતે જ ગોપાલ ઇટાલિયાએ પોતે પણ અહીંયા આગળ હાથમાં બેનર લઈને પહોંચ્યા હતા. રોડ રસ્તાના મુદ્દે તેઓ સરકારને ઘેરવાના મૂડમાં હતા. પણ સવાલ અહીંયા એ ઊભો થઈ રહ્યો છે કે રોડ રસ્તા તો એક બાજુ, ગોપાલ ઇટાલિયાએ આજે સરકારને જનતાને પ્રશ્ન પૂછવાના મુદ્દે જ ઘેરી લીધા અને ગોપાલ ઇટાલિયાએ આખું સમજાવ્યું કે કઈ રીતે જનતાના પ્રશ્ન જે છે તેને વિધાનસભા સુધી પહોંચવા જ નથી દેવામાં આવતા, કારણ કે જનતાના પ્રશ્ન વિધાનસભા ગૃહમાં ધારાસભ્ય ઉપાડે છે અને ધારાસભ્યના પ્રશ્ન જે પૂછવામાં આવે છે તેમાં વિપક્ષના જેટલા પણ ધારાસભ્ય છે, કોંગ્રેસ હોય કે આમ આદમી પાર્ટીના ધારાસભ્ય, તેમના સવાલને ક્યાંય વિધાનસભા ગૃહની અંદર સામેલ નથી કરવામાં આવતા. તેમનું કહેવું છે કે જે ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય હોય છે ને એક સરખા સવાલ પૂછતા હોય છે, તેવા જ ધારાસભ્યના સવાલોને પ્રશ્નોત્તરીમાં સ્થાન આપવામાં આવે છે. અને આ ગંભીર આરોપ લગાવતા ગોપાલ ઇટાલિયાએ આખું એક્સપ્લેન કર્યું છે. એમને કહ્યું છે, સમજાવ્યું છે કે કઈ રીતે વિધાનસભાની અંદર જે પ્રશ્ન પૂછવાનો હોય છે ધારાસભ્યને તેને સિલેક્ટ કરવામાં આવે છે અને તેમાં વિપક્ષના જે સવાલ છે તેને સ્થાન નથી આપવામાં આવતું. પહેલા તો એ આખું ગોપાલ ઇટાલિયા જે રીતે સમજાવી રહ્યા છે તે જોઈએ. ઇન શોર્ટ, હવે તમને મગજમાં વાત ઉતરી કે આખો ટાઈમપાસ હાલે છે, વિપક્ષના પ્રશ્નો ન આવવા દેવા માટેનો ખેલ છે આખો. વિપક્ષના પ્રશ્નોને જગ્યા ન મળે એટલે જેમ કે થોડું કામ રાખીને છે ને તો આ લોકોને કેમેરામાં આવી હશે. જેમ કે આજે ચર્ચામાં એક પ્રશ્ન હતો, પ્રશ્ન નંબર 7, એની ચર્ચા થઈ અંદર સદનમાં. હાર્દિકભાઈનો સવાલ છે. અમદાવાદ જિલ્લામાં નળકાંઠા વિસ્તારમાં સિંચાઈથી વંચિત વિસ્તાર માટે સિંચાઈનું પાણી આપવા માટે કોઈ યોજના છે કે કેમ, અને આ યોજનાની કિંમત કેટલી? ઇન શોર્ટ, હવે જોજો, આજે જ આ પ્રશ્ન હતો, ચર્ચામાં આવ્યો. 7 નંબરનો પ્રશ્ન હતો, બરાબર છે. મણિનગરના ધારાસભ્ય બંનેના પ્રશ્નમાં એક શબ્દનો ફેરફાર કર્યો છે કે રાજ્યમાં કયા કયા હેલિપોર્ટને વિકસાવવાની કામગીરી છે અને રાજ્યમાં કયા કયા એરપોર્ટને વિકસાવવાની કામગીરી હાથ ધરી છે. બધું શબ્દો બદલી અને પ્રશ્ન બદલી નાખે એટલે ઓલા ડબ્બામાં જાજા પ્રશ્નો આવી જાય. હવે તમે એમ વિચારો કે બાપુનગર અને મણિનગર બે ધારાસભ્યો અમદાવાદના જ છે. પાર્ટીમાં સંકલન કર્યું હોય તો બંને પોતાના વિસ્તારના પૂછવા જોઈએ, ભાઈ હેલિપેડને તમારે શું લેવા દેવા? ત્યાં બાપુનગરમાં ક્યાં હેલિપેડ બનવાના છે? સમજો, હજુ સમજો તમે, હજુ પ્રશ્નો કેવા કેવા વાહિયાત પ્રશ્નો આવે છે. એકચ્યુઅલી આ પ્રશ્નો ધારાસભ્યો પોતે પૂછતા જ નથી, એના નામે પાર્ટીમાંથી બધું લખાણપટ્ટી થઈ જાય છે, બરાબર, અને બધા કાગળિયા નખાઈ જાય છે. ટૂંકમાં ડબ્બામાં પ્રશ્નો વધુ આવવા જોઈએ, ડિજિટલ હોય કે ઓફલાઈન હોય, બરાબર. હું તમને અમુક પ્રશ્નો બતાવું કે એટલા વાહિયાત પ્રશ્નો છે. નવસારીના ધારાસભ્યએ એવું પૂછ્યું છે કે નવસારી જિલ્લામાં પેકેટ ઉપર છાપેલી કિંમત લખી હોય એની ઉપર ચેક કરી હોય એવા વેપારી સામે શું કાર્યવાહી હોય? હવે અવડો મોટા ધારાસભ્ય, અવડું મોટું વિધાનસભા, તમારા ચેક પૂછવાની છે તો કંઈક બીજું કામનું વસ્તુ, બરાબર. પેકેટ ઉપર માનો પાર્લેજીના 5 રૂપિયા લખ્યા છે, મેં ચેક કરી 6 લખી નાખ્યા, મને કઈ ફાંસીએ ચડાવ્યો એવો પ્રશ્ન આવ્યો. વિધાનસભામાંની ચર્ચા થાય કે ભાઈ 10 વેપારીઓ પાર્લે બિસ્કિટના પેકેટ ઉપર 5 હતા એને ચેકીને 6 કર્યા, એને પકડીને અમે જેલમાં પૂર્યા છે. હા, એટલા બધા વાહિયાત પ્રશ્નો. એકચ્યુઅલી આ પ્રશ્નો પૂછવા માટે નથી નાખવામાં આવતા, ઓલો ડબ્બો ભરાઈ જવો જોઈએ, સમય પસાર કરવા, જેથી વિપક્ષનો વારો ના આવે. એના 150 સભ્યો છે, જાજા પ્રશ્નો નાખી દે એટલે એનો જ વારો આવ્યા કરે, વિપક્ષનો વારો આવે નહીં. વિપક્ષનો વારો ન આવે ને તો રોટેશનલી નક્કી થતું. એટલે હવે જુઓ, હજુ તમે પ્રશ્નો જુઓ, એવા પ્રશ્નો છે. તમને એમ લાગે કે આ વિધાનસભામાં આવું બધું કેમ પૂછાવામાં આવે? તમે કંઈક મહત્વનો નીતિ વિશે પ્રશ્ન પૂછો, કંઈક એવું જોજો.
જે પ્રશ્નનો કોઈ મતલબ નથી. આ મારો પ્રશ્ન છે 157 નંબર. કયો સવાલ હતો તમારો? એ તો આવતીકાલનો છે. હું તમને બતાવું. આજના પ્રશ્નો લઈએ ને, આજમાં જવાબ એ હશે. હા યાર, કાલમાં હું કામ આટા મારીએ છીએ આપણે. આ પ્રશ્ન હાર્દિકભાઈ પટેલ, સેમ પ્રશ્ન. અમદાવાદ જિલ્લામાં કેટલી ગ્રામ પંચાયત ધિરાણ મંડળીમાં આવરી લીધી છે? હજુ આગળ જઈએ. કિરીટસિંહ સરદારસિંહ ડાભી ધોળકાના ધારાસભ્ય, સેમ પ્રશ્ન. એકદમ વાક્ય રચનામાં ફરક નહીં, શબ્દમાં કશું જ ફરક નથી. બરાબર. હજુ આગળ જઈએ. કાળુભાઈ રૂપાભાઈ ડાભી ધંધુકાના ધારાસભ્ય, એનો એ જ પ્રશ્ન. જોઈ લો. મિનિમમ 5 સવાલો રિપીટ થાય છે. મિનિમમ 7 સવાલો રિપીટ થાય છે. એટલે તમે એવું સમજો કે ભાઈ એક ધારાસભ્યને, ધારો કે કાળુભાઈને 3 પ્રશ્ન પૂછવાની છૂટ મળે છે. ખાલી એક તો આપણે જોયું. નહીં, 3 આવા છે. Sorry, 3 આવા છે. કાળુભાઈનો બીજો પ્રશ્ન હશે ને, એ 10 ધારાસભ્યોમાં છે. ત્રીજો પ્રશ્ન 15માં હશે. તો એકચ્યુઅલમાં કોઈ ધારાસભ્ય કોઈ પ્રશ્ન પૂછતા નથી. ભાજપની ઓફિસે લખીને આમાં નાખી દે છે. શું કામ આવું કરે છે? કે કોઈ ધારાસભ્યના 3 પ્રશ્નો નાખે ને ભાજપના 150 ધારાસભ્યના 3 પ્રશ્ન નાખે એટલે 450 તો એમનામ ડબ્બામાં આવે. એટલે પેલી લોટરી થાય તો 450 માંથી આવવાની સંભાવના વધી જાય ચર્ચા માટે. આ બધું કરી બધાની હાજરીમાં કરે લોટરી સિસ્ટમ. લોટરી ડિજિટલ થાય, હાજરીમ કરે ગમે તેમ કરે, પણ 450 એક ડબ્બામાં પડ્યા હોય. હવે હજુ ખેલ સમજો. એક જ પ્રકારના પ્રશ્ન 4 વાર પૂછ્યા છે. કોઈ ધારાસભ્ય પ્રશ્ન પૂછે એટલે વિધાનસભાના અધ્યક્ષ નક્કી કરે કે આ પ્રશ્ન સ્વીકારવો કે નકારવો. સાંભળજો, બરાબર. પણ એકનો એક પ્રશ્ન 2 વાર પૂછે તો શું કરવું જોઈએ? સ્વીકારવો જોઈએ કે રદ કરવો જોઈએ? નકારવો જોઈએ. હવે સાંભળો, હવે ખેલ અહીંયા છે. હવે હું તમને મેં પોતે પૂછેલા પ્રશ્ન બતાવવા માંગુ છું, ગોપાલ ઇટાલિયાના. એમાં શું ખેલ થયો એ તમે જુઓ. કેટલા પ્રશ્નો પૂછ્યા? ના, ખેલ જુઓ, આનંદ કરો. એ ભાજપના સભ્યો એકનો એક પ્રશ્ન 10 વખત પૂછે. એકચ્યુઅલી એ પ્રશ્ન ભાજપના સભ્યએ નથી પૂછેલો, પણ એ પ્રશ્ન ભાજપની ઓફિસેથી મુકાઈ ગયો હોય. અહીંયા સભ્યએ ખાલી સહી કરી હોય, એમાં સહી ઓરિજિનલ હોય, પણ એની મરજીથી પૂછેલો ના હોય. હવે મારા પ્રશ્નો છે, બરાબર. મેં જે પ્રશ્ન પૂછ્યા છે, આ મારું પોતાનું લોગિન છે. સૌ સમજો કે મારો પ્રશ્ન છે એ સરકારે મેં પ્રશ્ન પૂછ્યો છે. પ્રશ્ન મારો આ છે, હું તમને બતાવું મારો પ્રશ્ન શું છે. મારો પ્રશ્ન આ છે. મેં એવું પૂછ્યું છે કે શિક્ષણ વિભાગમાં MYSY યોજનાનો અમલ થયેથી ડિગ્રી, ડિપ્લોમા, એન્જિનિયરિંગ, મેડિકલ, આયુર્વેદ અને ઉચ્ચ શિક્ષણમાં અભ્યાસ કરતા બિન અનામત વર્ગના વિભાગના વાલીને 6 લાખની આવક મર્યાદા છે, તો એને 8 લાખ કરવા માટે વધારે. એવો બહુ લાંબો પ્રશ્ન છે થોડો. હવે મારો આ પ્રશ્ન મેં પૂછ્યો તો મારા પ્રશ્નને સરકારે રિજેક્ટ કર્યો. એનું કારણ વાંચીએ આપણે. આ મેં કારણ ઉપર દબાવ્યું. અહીં કારણ લખ્યું છે. હા, અહીં કારણ લખ્યું છે. સમાન પ્રકારનો પ્રશ્ન દાખલ કરેલ છે. માનની અધ્યક્ષીના રૂલ ઓફ રિપીટેશન. એકનો એક પ્રશ્ન વારંવાર આવે છે એટલે ગોપાલભાઈનો પ્રશ્ન ના મંજૂર. આજ સત્રની વાત છે, જૂના સત્ર નથી. રૂલ ઓફ રિપીટેશનમાં મારો પ્રશ્ન નામંજૂર થયો કેમ કે મેં જે પૂછ્યું એવું કોઈક બીજાએ પૂછ્યું. પણ ઓલી બાજુ 5 પ્રશ્નો એકના એક છે. ધોળકાના ધારાસભ્ય, ધંધુકાના, દસક્રોઈના અને વિરમગામના અને હજુ એક ધારાસભ્ય, 5 ધારાસભ્યોનો પ્રશ્ન એક જ છે. અલ્પ વિરામમાંય ફરક નહીં, પૂર્ણ વિરામમાંય નહીં, પ્રશ્નાર્થ ચિહ્નમાંય નહીં, તારીખમાંય નહીં, જિલ્લામાંય નહીં, ક્યાંય નહીં. તો 5 પ્રશ્નો સ્વીકાર્યા. ગોપાલ ઇટાલિયામાં રૂલ ઓફ રિપીટેશન આવી ગયો. હવે આ પ્રશ્ન કોણે પૂછ્યો છે મને નથી ખબર, પણ મારો રિજેક્ટ થયો. યુવા સ્વાવલંબન યોજના બાબતનો પ્રશ્ન. સમજાણું આખી વસ્તુ? પણ આમાં જો આટલું બધું ડિજિટલ હોય તેનું સોલ્યુશન એવી કરીને કે જે સેમ પ્રશ્ન હોય જાતે જ રદ થઈ જાય. આનું સોલ્યુશન પહેલા તો બધાને બધી જનતાને બધી ખબર હોય છે. આનું મેઇન સોલ્યુશન એ છે કે કમ્પ્યુટર જાતે થોડું બોલશે એ ભાઈ આ ના નાખતો. કમ્પ્યુટર નહીં બોલે. પહેલા જનતાને ખ્યાલ હોવો જોઈએ કે આ ખેલ ચાલે છે. હું તમને ફરીથી બતાવું. હવે આ બાજુ પાછા આવી જઈએ. ધારો કે હું તમને એક પ્રશ્ન બતાવું. એક જ પ્રશ્ન 10 વખત, જેમ કે, અને એમાં પાછું મજાનો વિષય એ છે, આ મેં કોપી કર્યું 2 વર્ષમાં આણંદ જિલ્લામાં. એ શબ્દ કોપી કર્યો, એ શબ્દને મેં અહીંયા પેસ્ટ કર્યો અને જોયું.
તો કમલેશભાઈ રમેશભાઈ પટેલ પેટલાદવાળાએ પ્રશ્ન પૂછ્યો છે કે આણંદમાં ખુલ્લા તારને કોટેડ વાયરમાં રૂપાંતરિત કરવામાં આવ્યાનો પ્રશ્ન છે. હું આગળ લઈ ગયો તો ચિરાગભાઈ અરવિંદભાઈ પટેલ ખંભાતવાળાનો એ જ પ્રશ્ન છે કે આણંદ જિલ્લામાં કેટલા કિલોમીટર કોટેડ વાયર આવ્યો. હજુ આગળ જાઓ તો ફરીથી પાછો એનો પ્રશ્ન આવ્યો. જેટલું તમે આગળ જશો, હવે નવો પ્રશ્ન લઈએ આપણે, પ્રશ્ન બદલી નાખીએ. કોઈ પણ પ્રશ્ન જોશો તો 5-5, 7-7 વખત એકનો એક પ્રશ્ન છે. એટલે દરેક ધારાસભ્યને 3 પ્રશ્ન પૂછવા મળે એમાં સેમ તો ત્રણેય, મારા 3 પ્રશ્નો, બીજાના 3 પ્રશ્નો, ચોથાના 3 પ્રશ્નો, પાંચમાના 3 પ્રશ્નો, આઠમાના 3 પ્રશ્નો, બધા એકના એક. એટલે પ્રશ્ન પૂછવાના હકનો ભયંકર દુરુપયોગ થાય છે. ભાજપે બધા ધારાસભ્યોના મોઢા પર લોક મારેલો છે. એની કોઈ સત્તા નથી પ્રશ્ન પૂછવાની. ચૂપચાપ આવીને બેસો, ચા નાસ્તો કરો, ભાગો અહીંથી. પ્રશ્ન પાર્ટી પૂછે. આ પાર્ટીમાં જ આવેલા પ્રશ્નો છે. પણ આમાં તો પ્રોબ્લેમ એ જ ને કે એના વિસ્તારના પ્રશ્નો તો પૂછતા કોઈ વિસ્તારના પ્રશ્નો જ નથી આમાં. સભ્યને પોતાને નહીં ખબર હોય કે એને શું પૂછવું છે. સમજો, હું તમને હજુ બતાવું એકાદ બે પ્રશ્ન, સમજો પરીક્ષામાં. દરેક એવરી પ્રશ્ન, વિપક્ષના પ્રશ્નોને બાદ કરતા બધા પ્રશ્નો કોમન છે. વિપક્ષના છે એ જ નોખા છે, અલગ છે, જુદા છે. બાકી બધા સેમ ટુ સેમ છે. જેટલા પ્રશ્નો ભાજપના લોકોના છે એ બધા સેમ ટુ સેમ છે. હવે જેમ કે આ પ્રશ્ન મેં કોપી કર્યો, છેલ્લા 6 માસમાં રાજ્યમાં નલ સે જલ, આટલું મેં કોપી કર્યું. આ પ્રશ્ન શું છે કે કેન્દ્ર સરકાર દ્વારા ગ્રાન્ટ અટકાવી દેવામાં આવી છે, તે હકીકત સાચી છે કે કેમ? આવો કોઈ સભ્યનો પ્રશ્ન છે. હવે મેં એને કોપી કર્યો, કોઈક લખાણ, સર્ચ, બરાબર. કોણ છે? અમૃતજી ઠાકોર કાંકરેજવાળાનો પ્રશ્ન છે 1 વખત. કિરીટકુમાર ચિમનલાલ પટેલ, એનો પ્રશ્ન એ છે 2 વખત. વિમલભાઈ ચુડાસમાનો એ જ પ્રશ્ન છે 3 વખત. તુષારભાઈ ચૌધરીનો છેલ્લા 6 રાજ્યમાં નલ સે જલમાં, એનો 4થી વખત. શૈલેષભાઈ પરમારમાં એ પ્રશ્ન છે 5મી વખત. જિગ્નેશભાઈ મેવાણીમાં એ જ ટાઈપનો મળતો ભળતો પ્રશ્ન છે 6ઠી વખત. કાંતિભાઈ ખરાડી દાંતામાં છેલ્લા 6 માસમાં નલ સે જલમાં 7મો પ્રશ્ન. બધામાં નીકળશે. બધામાં નીકળશે, વિપક્ષના બધા. એક પ્રશ્ન એટલે શું થાય છે? હવે એને સાદી ભાષામાં સમજીએ. આ ભાષા છોડી દે. ગોપાલભાઈ ઇટાલિયાના વતનનું નામ શું છે? આવો એક પ્રશ્ન છે. તો ભાજપના 50 ધારાસભ્ય આ પ્રશ્ન પૂછશે, 50-50 સ્વીકારાઈ જાય. એટલે ઓલા ડ્રોના ડબ્બામાં 50 પ્રશ્નો પડ્યા હશે, કોઈ બી ચિઠ્ઠી ઉઠાવો, પ્રશ્ન એ જ નીકળવાનો છે. એટલે વિપક્ષના પ્રશ્નો ડ્રોમાં સિલેક્ટ ન થાય એની આખી આ ગોઠવણ છે કે કારણ વગરના, ખબર વગરના, લેવા દેવા વગરના પ્રશ્નો કારણ નાખ કરે. એટલે ઓલા ડ્રોમાં સંખ્યા વધે. 50 પ્રશ્નોનો ડ્રો થાય કે 20 વિપક્ષે પૂછ્યા અને 20 સત્તા પક્ષે પૂછ્યા, 40નો ડ્રો થાય તો બંનેના 50-50% ચાન્સ વધે. પણ ડબ્બામાં પ્રશ્નો 450 ભાજપના છે અને 50 પ્રશ્નો વિપક્ષના છે, એ ડબ્બામાં હાથ નાખીને ચિઠ્ઠી કાઢો તો કોની ચિઠ્ઠી વધુ આવે? હવે એ ચિઠ્ઠીઓમાં 450 ચિઠ્ઠીમાંથી 200 ચિઠ્ઠી એની જ છે. તો કોઈ બી ચિઠ્ઠી કે ગોપાલભાઈના વતનનું નામ શું છે, પ્રશ્ન ધારાસભ્ય X નો પ્રશ્ન, એ Y નો, એ Z નો, એ B નો, એ D નો, એ C નો, તો ગમે ત્યારે ડબ્બામાં હાથ નાખો, પ્રશ્ન જે બહાર આવશે ગોપાલભાઈના વતનનું નામ શું, એવો જ આવશે. એટલે આખો ખેલ છે આ ડ્રોમાં. વિપક્ષના સભ્યોના પ્રશ્ન ડ્રોમાં નહીં આવવા દેવાનો આખો ખેલ છે આ. અને ડ્રોમાં ન આવવા માટે એને પ્રશ્નનો જથ્થો વધારવો પડે. જથ્થો ક્યારે વધે? જ્યારે ખોટા પ્રશ્નો નાખે. કોઈ તમે જોશો કાંકરેજનો ધારાસભ્યમાં રાજકોટનો પ્રશ્ન છે, રાજકોટમાં ભુજનો હશે, કઈ તમને કઈ લેવા દેવા નથી, બરાબર? નહીં, એવું ઘણું છે. જોજો, હું તમને એવું ઘણું બતાવી શકી. બીજું, તમે અમુક ધારાસભ્યોને નામથી, કામથી, નોલેજથી જાણતા છો. એનો પ્રશ્ન જો તમને એમ લાગે આ માણસ આ પ્રશ્ન થોડો પૂછી શકે. દરેક ગોપાલ ઇટાલિયા શું પૂછી શકે એ તમારો અંદાજ હોય. હા, જેમ કે એમાં કઈ સમજવું હોય તો સેમ પ્રશ્નો એમના રિજેક્ટ નથી. આ તો બતાવ્યું ને મેં. હવે સમજો, હું તમને એક પ્રશ્ન હજુ બતાવું. કાંતિ અમૃતિયા શું પૂછે? 1 મિનિટ બરાબર. હું તમને બીજું મહત્વની વસ્તુ ઉપર આપણે ધ્યાન આપીએ. સમાચાર છે. હું તમને નહીં, અમુક પ્રશ્નો બતાવું કે કેટલા વાહિયાત પ્રશ્નો આની અંદર. તમે જે કીધું ને એ બતાવો. બતાવું બરાબર કે તમને આનો અંદાજ આવો સવાલ પૂછાય. હું તમને એવા બધા ગોપાલ ઇટાલિયા આખા મામલે ગંભીર આરોપ લગાવી રહ્યા છે. સરકાર તરફથી હજી સુધી કોઈ પણ પ્રકારનો જવાબ આપવામાં નથી આવ્યો, પરંતુ અહીંયા સ્પષ્ટ છે કે જો વિપક્ષનો અવાજ દબાવવામાં આવશે તો આમ જનતાના મુદ્દા કે આમ જનતાના સવાલ ગૃહની અંદર કોણ ઉપાડશે?
આપ શું માનો છો? મને કોમેન્ટ બોક્સમાં ચોક્કસથી લખીને જણાવજો. અને આપને લાગે છે કે વિપક્ષનો અવાજ એ જનતાનો અવાજ છે અને તેનો અવાજ દબાવવામાં આવી રહ્યો છે? તો પણ ચોક્કસથી લખીને જણાવજો. અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. આભાર.